વિદ્યાર્થીઓ અને વાલીઓ, પેરામેડિકલની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે અને ત્યાં મેરિટ લિસ્ટ ડિક્લેર કરી દેવામાં આવી છે અને લખ્યું છે મેરિટ લિસ્ટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો 11/8/26 સાંજે 4 કલાક સુધીમાં જરૂરી પુરાવા સાથે વોટ્સઅપ મોબાઈલ નંબર 9099058952 અથવા ઈમેલ આઈડી pnamec.committee@gmail.com પર મોકલી આપવાનું રહેશે. અહીંયા સ્ક્રીનશોટ શેર કર્યો જ છે. દિવ્યાંગતાની કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ લાયકાત નક્કી કરવા માટેની દિવ્યાંગતા ચકાસણી કાર્યક્રમ ચાલુ હોય તે વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટ મેડિકલ બોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓનું જનરલ મેરિટ લિસ્ટ તેમજ દિવ્યાંગતાનું મેરિટ લિસ્ટ પછીથી જાહેર કરવામાં આવશે. એટલે દિવ્યાંગતા વગરના PH કેટેગરી, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, પર્સન વિથ ડિસેબિલિટી એમના વગર બધાનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. 34,740 જેવા સ્ટુડન્ટ્સને સમાવેશ કરવામાં આવ્યો છે અને 2526 સ્ટુડન્ટને મેરિટમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને દરેકના રીઝન લખ્યા છે. તો હવે તમારે રીઝન જોવાનું છે જેનું નામ મેરિટ લિસ્ટમાં નથી અને એમને બહાર કાઢવામાં આવ્યા છે. ડિસક્વોલિફાઈડ લિસ્ટ, DQ લિસ્ટ છે ને, એક લિસ્ટ મૂકી છે DQ લિસ્ટ, ડિસક્વોલિફાઈડ લિસ્ટ. એમાં તમે જોઈ શકો છો તમારું નામ, અને એટલે તમારું જનરલ મેરિટ લિસ્ટમાં નામ ના હોય તો તમે ત્યાં જોઈ શકો છો અને ત્યાં ચેક કરો કે સામે તમારું શું રિમાર્ક્સ લખ્યો છે. જો એ રિમાર્કમાં તમને એવું લાગે કે આ રિમાર્ક્સ ખોટો છે ને મારી પાસે બરાબર ડોક્યુમેન્ટ્સ છે તો તમે એડમિશન કમિટીનો કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સઅપ નંબર અને ઈમેલ પર. બાકી બધાના કારણો લખ્યા છે. એટલે 2526ને મેરિટમાંથી હાલમાં બહાર કાઢ્યા છે. હવે તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે 11 તારીખ સુધીમાં એમને જાણ કરી શકો છો. એટલે પહેલાં જ કરવાની, 11 સુધી બેસવાનું નથી. એ પહેલાં તમારે જરૂરી પુરાવા સાથે એમને ઈમેલ અને વોટ્સઅપ કરવાનો છે. અને એ પછી દિવ્યાંગતાની કેટેગરીમાં જે લોકો અરજી કરેલ છે એમના માટે જે કાર્યક્રમ ચાલુ છે મેડિકલ બોર્ડ સમક્ષ, આજથી ચાલુ થયો છે 6 તારીખથી, તો 13 તારીખ સુધી રહેશે. એટલે એમનું મેરિટ લિસ્ટ છે જે પછીથી જાહેર કરવામાં આવશે. એટલે આનું જે પહેલું રાઉન્ડ જે છે ને ચોઇસ ફિલિંગ MBBS BDSના એક રાઉન્ડ પછી થઈ શકે એવું અનુમાન છે. મારું અનુમાન છે કે આ 13 તારીખ સુધી તો આ લોકોનું ચાલશે, મેડિકલ બોર્ડ સમક્ષ એમનું ચેકઅપ ચાલશે, પછી સર્ટિફિકેટ વેરીફાઈ થશે અને તે પછી આપણે ચોઇસ ફિલિંગ આવે. એટલે ત્યાં સુધીમાં તો MBBS BDSના ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ આવી શકે છે. એટલે પહેલે MBBS BDSનું એક રાઉન્ડ થશે, પછી આનું રાઉન્ડ થાય, અથવા તો આયુર્વેદ હોમિયોપેથનું એક રાઉન્ડ થાય, પછી આનું થાય. એટલે બંને પોસિબિલિટી છે કે MBBS BDS પછી આનું રાઉન્ડ થાય, અથવા તો MBBS BDS પછી આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ આવે, આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ થાય, પછી આ થઈ શકે. હવે જોઈએ હવે એડમિશન કમિટી શું નિર્ણય લે છે. ને આ વર્ષે શું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ ઇલિજિબલ નથી થયા. એનું કારણ શું છે કે આ વર્ષે ક્રાઇટેરિયા જે છે ને PCVના વધારી દીધા છે. તમે આ જો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોશો તો ANM ફિમેલ ઓનલી, એમાં ફક્ત પાસ લખ્યું છે. એમાં સાયન્સ સ્ટ્રીમથી તમે આવ્યા હો, હા, કે જનરલ સ્ટ્રીમથી આવ્યા હોય, બધા માટે જ છે. બરાબર, સાયન્સ સ્ટ્રીમ, જનરલ સ્ટ્રીમ, તમે કોઈ પણ સ્ટ્રીમથી 12મું પાસ કર્યું હોય એ બધા માટે ANM છે. અને એ ફિમેલ ગર્લ્સ કેન્ડિડેટ્સ માટે છે. ને એનો ક્રાઇટેરિયા શું છે, ફક્ત 12મું ધોરણ પાસ હોવું જોઈએ, કોઈ પર્સન્ટાઇલની જરૂર હોતી નથી. પછી એકદમ છેલ્લે જુઓ, છેલ્લે શું લખ્યું છે, BNYS, હા, નેચરોપેથી, યોગિક સાયન્સ. આમાં શું છે કે તમારે પાસ જ છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, થિયરી અને પ્રેક્ટિકલમાં અને ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે પાસ હોવું જોઈએ. આમાં કોઈ પર્સન્ટાઇલ નથી. બાકીની બધી ફિલ્ડ તમે જુઓ, GNMમાં જનરલ કેટેગરીને 40% અને રિઝર્વ કેટેગરી OBC SC ST ને 35% જોઈએ. BSc નર્સિંગમાં એ તો પહેલેથી જ હતા, જનરલ અને EWS ને 45%, OBC SC ST ને 40% જોઈએ. અને ફિઝિયોથેરાપીમાં જો હમણાં સુધી ટકાવારી નહીં હતી, 12થમાં પર્સન્ટેજ નહીં હતા. ફિઝિયોથેરાપી, BSLP, આપણે ઓપ્ટોમેટ્રીના આ બધી જેટલી બ્રાન્ચ છે એમાં આ વર્ષે 50% લાગુ કરી દીધા છે કે ઓપન EWS વાળાને
પીસીબીમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીમાં 450 માર્ક્સનું પેપર હોય, માની લો આપણે 400 તો 100 માર્ક્સ 3 સબ્જેક્ટના લીધે 300 થાય, 50 માર્ક્સ પ્રેક્ટિકલના ગણીએ તો 450 થાય, એમાંથી 225 હોવા જોઈએ ઓપન ઈડબ્લ્યુએસના અને ઓબીસી એસસી એસટીના 180 હોવા જોઈએ. તો ઘણા બધાના નહીં હોવાથી અમને મેરિટ લિસ્ટમાંથી બહાર કાઢ્યા છે. એટલે આ વર્ષે ઘણા બધા ઇલિજિબલ નથી થયા. 2526 સ્ટુડન્ટને હમણાં તો બહાર કાઢ્યા છે. એટલે સ્ટુડન્ટ્સ ઓછા થઈ ગયા છે. હવે આ જે ક્રાઇટેરિયામાં આવતા હોય એમને એડમિશન મળશે. અને આ વર્ષે એટલું સરસ થયું છે કે મેરિટ લિસ્ટમાં લખી દીધું છે કે કોણે કયા માટે ઇલિજિબલ છે, કયા માટે ઇલિજિબલ નથી. એટલે તમે મેરિટ લિસ્ટમાં નામ જોશો એની સામે વાય અને એન લખેલું હશે. વાય એટલે તમે ઇલિજિબલ છો, એન એટલે નથી. એટલે જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે જે લોકો જે ફિલ્ડમાં ઇલિજિબલ છે તેમાં ચોઇસ ફિલ કરી શકશે અને જેમાં ઇલિજિબલ નથી એમાં ચોઇસ ફિલિંગ કરી શકશે નહીં. એટલે જેમના આટલા પર્સન્ટેજ નથી એ લોકો ફક્ત એએનએમની અને નેચરોપેથી લાસ્ટમાંની પહેલું નામ જે છે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયામાં પહેલું અને છેલ્લું આ 2 સબ્જેક્ટમાં જ 2 ફિલ્ડમાં જ એ લોકો ચોઇસ કરી શકશે. બાકી બધાના પર્સન્ટેજ જોઈએ વાય લખ્યું હશે એ લોકો જ એમાં કરી શકશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન રાખજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય તમે કરી રાખ્યું જ હશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.